વહાલા મુક્તો, ભગવાન સ્વામિનારાયણે સ્વધામ ગમન લીલા વખતે કહ્યું હતું કે હું સત્સંગમાં સદા પ્રગટ રહીશ. પુરુષોત્તમ નારાયણ આ સત્સંગમાં સદા પ્રગટ છે એનું ડંકાની ચોટ ઉપર પ્રમાણ આપતો ગ્રંથ એટલે આ ઉત્તર હિન્દુસ્તાનના પરચાનો ગ્રંથ. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જન્મ કર્મ જે મારા ગાય સાંભળે સંભારે કોઈ, તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય. ચરિત્રરૂપ હમ રહત સદાઈ આપ ઈચ્છા કર હિતાઈ, પ્રત્યક્ષ મૂર્તિ મોક્ષ કરે જૈસો ચરિત્રરૂપ હમ કરત હિત એસો. જેવો પ્રત્યક્ષ મૂર્તિ મોક્ષ કરે છે એવો મારા ચરિત્રરૂપી મૂર્તિ મોક્ષ કરે છે એનો દસ્તાવેજી પુરાવા જેવો ગ્રંથ એટલે આ ઉત્તર હિન્દુસ્તાનના પરચાનો ગ્રંથ. ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગમાં આવી અનેક અલૌકિક કાર્ય કર્યા, પરંતુ ધામમાં ગયા પછી પણ સત્સંગના એવા અલૌકિક કાર્ય કરે છે એનું ભગવાનની ભક્ત વત્સલતાનું, ભગવાનની કરુણાનું, ભગવાનની દયાનું અને ભગવાનની ભક્ત રક્ષકતાનું બિરુદને ચરિતાર્થ કરતો ગ્રંથ એટલે આ ઉત્તર હિન્દુસ્તાનના પરચાનો ગ્રંથ. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણું, માત તાત સગા સમેત માન્યાસ નહીં ભોળાપણે. ભગવાને જે હેત કર્યું એ પુરુષોત્તમ નારાયણ 7 વર્ષની વન વિચરણ દરમિયાન અનેક કષ્ટો આપણા માટે સહ્યા, પરંતુ એ ભગવાનની ભક્ત જ્યારે યાત્રા કરતા હોય કે કાંઈ પોતાના કામ માટે જતા હોય અને સંકટ પડે તો ભક્તનું 1 સેકન્ડ પણ દુઃખ સહન ન કરી શકે અને ભક્તના દુઃખના બેલી થઈ હાજર રહે એનો પ્રત્યક્ષ પુરાવા જેવો ગ્રંથ એટલે આ ઉત્તર હિન્દુસ્તાનના પરચાનો ગ્રંથ. આ ઉત્તર હિન્દુસ્તાનના પરચાના ગ્રંથમાં 650 ઉપરાંત પેજ છે. આ ગ્રંથમાં 350 જેવા તમે ક્યારેય ન સાંભળ્યા હોય એવા સંતો ભક્તોના જીવનના પ્રસંગો છે. આ ગ્રંથમાં આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમના ધર્મકુળના પરિવારોના અને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને એમના પરિવારોની જે રક્ષા કરી એના સેંકડો પ્રસંગો આ ગ્રંથમાં સોનાની અક્ષરે નોંધાયા છે. માટે દરેક સાહિત્ય પ્રેમી જનોને મારી નમ્ર અપીલ છે કે આ ગ્રંથ એવો અણમોલ ગ્રંથ છે, સંપ્રદાયમાં સૌથી પહેલો વહેલો છપાયો છે. નવીન પરચા, નવીન ભગવાનની દયા, નવીન ભગવાનની ઉદારતા અને નવીન ભગવાનના સ્વરૂપને સમજવાની દ્રષ્ટિ આપતો ગ્રંથ આ ઉત્તર હિન્દુસ્તાનના પરચાનો ગ્રંથ. આજે જ આપ વસાવો, આપના મિત્રોને પણ સ્નેહ કરી પ્રેમ કરીને પ્રેરણા કરો. આ ગ્રંથની કથા પણ કરજો, સાંભળજો અને તમારા અને તમારા પરિવારના જનોને ઉજાગર કરો એવી નમ્ર અપીલ સાથે જય સ્વામિનારાયણ. આ પુસ્તકનું વિમોચન કરવા માટે પરમ પૂજ્ય સદગુરુ શ્રી ભક્તિ સંભવદાસજી સ્વામી, પરમ પૂજ્ય પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય બે સંતોના વરદ હસ્તે આ પુસ્તક વિમોચન થશે. ઉત્તર હિન્દુસ્તાનના પરચા ભગવાન સ્વામિનારાયણે ઉત્તર હિન્દુસ્તાનમાં જે ભક્તોને દર્શન આપ્યા, જે ચરિત્રો કર્યા એ વિશેનું સરસ મજાનું પુસ્તક બ્રહ્મપ્રકાશ સ્વામીએ તૈયાર કર્યું છે.